મિત્રો અગત્યના ટોપિક ઉપર વાત કરવાની છે. ઘણી વખત નહીં પણ મોસ્ટ ઓફ ફાર્મ આના કારણે જ બંધ થાય. પંજાબ ગયો, ઘણી બધી અલગ અલગ જગ્યાએ ફર્યો. એક વસ્તુ નક્કી કરી છે કે ઓછા લેબરે સારું પશુપાલન કઈ રીતે થઈ શકે. લગભગ અમને ફ્રન્ટિયર ડેરી ફાર્મ તમે જોયું છે, 1000 એની ગાયો છે. એ 1000 ગાયોમાં 35 લોકો કામ કરવા વાળા છે. એમાં 20 થી 25 લોકો તો બીજું કામ કરે છે. 10 લોકો જ ખાલી એમના પાસે ગાયોનું કામ કરે છે. કારણ કે તમે ચલો ભેંસું પાવાની 2 મિનિટ થાય, 3 મિનિટ થાય, અડધો કલાક થાય, કલાક થાય, દોવાની અંદર આટલી વાર થાય. પણ મેન તકલીફ ક્યાં છે? ઘાસચારો લીલો વાટવા. પહેલો જે આપણી લીલી મકાઈ છે એને રોજ વાઢીને રોજ નાખવા કરતા એક જ દિવસ એવી ટાઈપની મજૂરી કરીએ કે દાબીને એને વ્યવસ્થિત વાઢી કટિંગ કરી અને આપણે જે પીઠો કહેવાય એ બનાવવા માટે એને કટિંગ કરીને એક જ જગ્યા ભરી એનું સાયલેન્સ બનાવી દેવા. તો લીલો વાઢવાનું બંધ એટલે મોટા ભાગના કામ બંધ. આપણે લેબર વર્કની અંદર 50% મજૂરી નીકળી ગઈ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો અગત્યના ટોપિક ઉપર વાત કરવાની છે. ઘણી વખત નહીં પણ મોસ્ટ ઓફ ફાર્મ આના કારણે જ બંધ થાય. એના ઉપર વાત કરવાની છે. લોકો આની અંદરથી કેમ નીકળી જાય, ફાર્મની અંદરથી કેમ નીકળી જાય? ઘણા બધા ચલો વધે ન વધે ડઝન્ટ મેટર, પણ ઘણી વખત લોકો ફાર્મ ચલાવતા હોય ને લેબરની તકલીફ આવે છે. તો લેબરને કેવું છે, ખોટું ન લગાડતા લેબર ઘણા બધા જેન્યુઅન માણસો પણ હોય છે. મારી પાસે એક મારો જે ફાર્મ ચાલુ હતું એની અંદર મેરાજભાઈ કરીને હતા, મેરાજભાઈ દેસાઈ સાહેબ. એ માણસ લગભગ મારી પાસે 2.5 વર્ષ રહ્યો. એમને મેં લાયા તો એ સમય પગાર એમનો હતો 10,000 રૂપિયા. એમને કીધું મને તમારે આટલી વસ્તુ આપજો અને 12,000 રૂપિયા પગાર હતો. એ માણસને મેં કીધું એક કામ કરો, તમે 2 મહિના 3 મહિના મારા ઘરે જમો. એ મારા ઘરે જમ્યા તો એ માણસે સામેથી કીધું કે નહીં સાહેબ, હું તમારા ઘરે જમ્યો છું, તમે મને ઉપરલા 2500 રૂપિયા ના આપતા. એટલા જેન્યુઅન માણસો હોય એવું નથી, પરંતુ એવા લોકો અત્યારે જૂજ મળે છે, ઘણા જૂજ મળે છે. એટલા માટે અત્યારે એટલો લેબરનો પ્રોબ્લેમ છે. ઘણા બધા લોકો આની અંદર ડિસ્ટર્બ થઈ ગયા. ગમે ત્યારે મોટા ફાર્મ વાળાને તમે પૂછો, લેબરના જ ફોન કરતા હોય, મેસેજ કરતા હોય, આટલા ભેંસોનું આટલી ગાયનું તબેલો છે, 2 માણસોની જરૂર છે, હોય તો કહેજો. અને લેબર પણ બધાને કહેતા હોય કે કોઈ જગ્યાએ ફાર્મ હોય તો કહેજો. બધું સાયકલ આમ તેમ ચાલુ હોય. તો એની અંદરથી મેં ખરેખર પંજાબ ગયો, ઘણી બધી અલગ અલગ જગ્યાએ ફર્યો. એક વસ્તુ નક્કી કરી છે કે ઓછા લેબરે સારું પશુપાલન કઈ રીતે થઈ શકે. મેં બધું કમ્પ્લીટ માર્ક કર્યું છે. અમે પંજાબ ગયા ત્યાં પણ જોયું કે 100 ગાયો છે, એ લોકો 3 લેબરથી કામ ચલાવે. 100 ગાયોનું લગભગ અમને ફ્રન્ટિયર ડેરી ફાર્મ તમે જોયું છે, 1000 એની ગાયો છે. એ 1000 ગાયોમાં 35 લોકો કામ કરવા વાળા છે. એમાં 20 થી 25 લોકો તો બીજું કામ કરે છે. 10 લોકો જ ખાલી એમના પાસે ગાયોનું કામ કરે છે. તો કઈ રીતે કરતા હશે? તો અમે બધી રીતે જોતા, આખું કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરતા. પહેલું તો જે વસ્તુ છે ને કે લેબરમાં આપણને ક્યાં તકલીફ થાય, વાઢવું. કારણ કે તમે ચલો ભેંસું પાવાની 2 મિનિટ થાય, 3 મિનિટ થાય, અડધો કલાક થાય, કલાક થાય, દોવાની અંદર આટલી વાર થાય. પણ મેન તકલીફ ક્યાં છે? ઘાસચારો લીલો વાટવાનો. દિવસ થાય એટલે સવારે વહેલા 2 કલાક વાટવામાં થાય. 2 કલાક વાટવામાં, પાછું એને ઉપાડીને લાવવામાં, ઉપાડીને લાવીને પાછું એને કટિંગ કરવામાં, કટિંગ કરીને ફરીથી પાછું એને એ ભેંસના મોઢા આગળ પહોંચતો લગભગ 2 થી 2.5-3 કલાક લાગે. એ 3 કલાક આપણો આખો સમય લઈ લે. અને એમાંય ઘણી વખત ડાયરિયા થાય, અમુક પ્રોબ્લેમ બનતા હોય છે. તો આપણો મેન વસ્તુ ટોપિક કઈ છે? પંજાબ વાળા શું કરે છે? સાયલેન્સ ઉપર કેમ આવી ગયા? એમને ખબર, એક તો સાયલેન્સ બનાવવાથી તમે ફીડ થોડું વ્યવસ્થિત ઓછું આપો તો બી ચાલે, કે જે ખોણ જે આપણે કહીએ ખોણ ઓછું આપો તો ચાલે. એટલે એ લોકો ફીડ ઉપર આવી ગયા, મતલબ સાયલેન્સ ઉપર આવી ગયા. સાયલેન્સ લાઈન એક જ ચાટકે આ બધી વસ્તુ એક દિવસમાં કે 1 મિનિટમાં કે 1 મહિનામાં ન થાય. આ બધી પશુપાલન છે, તમે ધીરે ધીરે અપનાવશો ને થશે. આજે નહીં તો કઈ નહીં, 6 મહિને 12 મહિને આપણે આપણા ફાર્મની અંદર લાવીશું તો ધીમે ધીમે થશે. તો પહેલો જે આપણી લીલી મકાઈ છે એને રોજ વાઢીને રોજ નાખવા કરતા એક જ દિવસ એવી ટાઈપની મજૂરી કરીએ કે દાબીને એને વ્યવસ્થિત વાઢી કટિંગ કરી અને આપણે જે પીઠો કહેવાય એ બનાવવા માટે એને કટિંગ કરીને એક જ જગ્યા ભરી એનું સાયલેન્સ બનાવી દેવાનું. એટલે 4 મહિના 6 મહિના જેટલું આપણે જોઈએ એ પ્રમાણે સાયલેન્સ તમે બનાવી દેશો તો જ્યારે જરૂર છે ત્યારે લઈને સીધું એને મોઢા આગળ નાખવાનું રહેશે. તો લીલું વાઢવાનું બંધ એટલે મોટા ભાગના કામ બંધ. આપણે લેબર વર્કની અંદર 50% મજૂરી નીકળી ગઈ. વાઢવા ગયા, વાઢી લાયા, એ મોટા ભાગનો આપણો જે છે એ આખો પ્રશ્ન નીકળી જાય છે. હવે બીજી વસ્તુ, ઘણી વખત આપણે ભેંસને લઈને પાવા જવાનું હોય, એ વાડો ત્યાં હોય
અને ભેંસ અહીંયા ઊભી હોય એને પાછું ત્યાં લઈ જવાનું, આમ લઈ જવાનું, એમાં ઘણો બધો આપણો ટાઈમ વેસ્ટ થાય. કાં તો છૂટો વાળો રાખો, એની અંદર એક ટાંકી બનાવો તો ઓટોમેટિક એની રીતે પીશે પાણી. અને પાણી તો ઉનાળાની અંદર જેટલું બને એટલું વધારે આપી શકો, આપો તો જ સારું, બરાબર. તો પાણી પાવા માટે કાં તો તમે અલગ અલગ ટબ કરો, ટબની અંદર પણ જો વ્યવસ્થિત મોટી કુંડી કરો તો બરાબર છે. જે નાળા છે એ અનનેસેસરી સારા છે, બરાબર, કંઈ નથી એટલું, પણ એને વ્યવસ્થિત રીતે એક જગ્યાએ જ્યાં ઊભું હોય ત્યાં પાણી મળી જાય એની પણ વ્યવસ્થા કરો તો આપણે પાણી અંદર આવવા માટેનો જે પણ સમય છે એ સમય વ્યર્થ નહીં જાય. બીજું, ઘણી વખત આપણે કેવું દિવસમાં 3 વખત 4 નાખી, 4 વખત નાખી, પછી આખો દિવસ ભેંસના પૂંછડે કરતા હોય. એના કરતા 2 વખત, પંજાબની અંદર અમુક ફાર્મ એવા જોયા કે એ લોકો શું કરે, એક જ વખત વ્યવસ્થિત રીતે એમને ગમાણ બનાવેલી હોય, ડાબી નોખી દે, એનો જે સાયલેજ હોય, ગાય આવે ખાય, એને જેટલું મન પડે એટલું ખાઈ લે, ફરીથી પાછી વાડાની અંદર છૂટી દઈને ગમે ત્યાંથી એની જગ્યા હોય ત્યાં બેસે, શાંતિથી વાગો હોય, 2-4 કલાક થાય, આગળ પડ્યું હોય, વળી પાછી આવે, એને સારું એટલો ખાવો એટલો ખાઈ જાય. તો એ આખો દિવસની અંદર એક જ વખત નિયાર કરે. પણ આપણે અહીંયા એવું ન બની શકે તો 2 વખત, સવાર અને સાંજ, સવાર અને સાંજ, આ 2 વસ્તુ તમે નિયર કરો તો મોટાભાગે નિયર મતલબ જે કરવાનો છે ખર્ચો પણ બચી જાય. દોવાની અંદર તમારે ભેંસ હોય કે ગાય હોય, મશીન ઉપર લેવી જ પડશે. જો મશીન ઉપર આપણે નહીં આવીએ, મશીન ઉપર આપણે મશીનોનો આધુનિક ઉપયોગ નહીં કરીએ તો આપણે ફાર્મની અંદર ક્યાંય આગળ જવાના નથી. અને ફાર્મ સરવાળે વાઇન્ડ અપ કરી અને આપણે નવો બિઝનેસ ગોતતા હશું, એ બિઝનેસમાં આપણે વળી ફરીથી આવું નવો પ્રોબ્લેમ થાય, એટલે નવું કંઈક કરતા હશું. એટલે દોવાની અંદર મશીન ઉપયોગ કરવો પડશે, જેથી કરીને લેબરનો ખર્ચો 3 વસ્તુ ઉપર લેબર ખર્ચ થાય. એક તો વાઢવામાં અને આમાં અને સોણ ઉપાડવાની. ગોબરની અંદર કદાચ આપણે થોડું ઘણું કંઈ ના હોય તો વાડાની અંદર છૂટી ફરતી હોય તો જેથી કરીને ગોબર ઉસકાવા ના હોય, ગોબર ઉપાડવા ના હોય. વાડામાં કેવું હોય, છૂટી ફરે એટલે સોણ કચરાઈ જાય, અને એ પાછું માટીની અંદર મોઇશ્ચરાઇઝ થઈ અને એને 12 મહિને કે જ્યારે ચોમાસું આવવાનું હોય એની પહેલા એકવાર કાઢવાનું. એટલે ગોબરનો પણ પ્રોબ્લેમ નીકળી ગયો, દોવાની અંદર મશીન ઉપર લઈ લીધું એ પ્રોબ્લેમ નીકળી ગયો, લેબરનો પ્રોબ્લેમ. અને જે મેન વાઢવા વાળું, એ તમે જો સાયલેજ ઉપર આવી જશો, સાયલેજ બનાવવા માટે ઘણા બધા લોકો સાયલેજ બનાવવા મળ્યા. કાઠિયાવાડની અંદર ઘણા બધા સારા સારા મિત્રો છે, સાયલેજ જાતે બનાવવા મળ્યા. કે મારી પાસે 15 વીઘા છે જમીન, મકાઈ વાઈ અને જાતે સાયલેજ બનાવવા મળ્યા, એ પણ પ્રોબ્લેમ નીકળી ગયો. અને છેલ્લે ભેંસોની અંદર નવરાવા માટે આપણે લગભગ કલાક, અડધો કલાક નીકળતો હોય કે ભાઈ એને નવરાવાની. જો તમે એની માટે વ્યવસ્થિત રીતે 40x40, 50x50 વ્યવસ્થિત જેટલી ભેંસો હોય, જેટલી ગાય હોય એ પ્રમાણે વ્યવસ્થિત રીતે જો કંઈક કુંડી અથવા સ્વિમિંગ પુલ આપણે આપણી ભાષામાં કહીએ, નવડાવવા માટે હોજ કહીએ, જો એ બનાવી નાખો તો સવારે વહેલો એને 10-11 વાગ્યા સુધી જે ઘાસચારો ખવડાવી અને એને તમે 3 કલાક એ હોજની અંદર, સ્વિમિંગ પુલની અંદર એને તરવા મૂકી દેશો તો એટલી તો ભેંસ આરામદાયક રહેશે, નવરાવાનો પ્રોબ્લેમ નીકળી જશે, લેબર ખર્ચ મતલબ જે નીકળી જશે, અને જે ભેંસની અંદરથી આપણે લેવાનું છે દૂધ હોય કે એ પ્રમાણે ભેંસ વ્યવસ્થિત રીતે આપણને દૂધ આપી શકે છે. તો આ જ વસ્તુ છે મેન, બીજું આનાથી કશું જ વધારે નવું નથી. બાકી આખો દિવસ આપણે ભેંસના પૂંછડે ફરીએ, ગાયને પકડીને ઓમ જઈએ, ફલાણી પકડીને આમ જઈએ, બહુ ખર્ચો થઈ જાય. અને લોકો લેબર, અને આટલું વસ્તુ તમારી પાસે છે ને બધું આધુનિક, તો લોકો મતલબ જે લેબર છે એને પણ સરળતા રહેશે. એને વાઢવા ન જવું પડે, એને એટલું બધું ગોબર ન લેવું પડે, એને વ્યવસ્થિત આખો દિવસ નવરાવી ન પડે. એને તો કેવું હોય, મેનેજમેન્ટ પડ્યું છે, નાખવાનું, મશીનથી દોવાનું અને ભેંસને ખીલેથી અથવા છોડવાની, એટલે ફટ જઈને એ હોજની અંદર પડે. તો કોણ માણસ તમારા ત્યાંથી હલે? તો આ જે લેબર વાળો જે પ્રોબ્લેમ છે એ આખો નીકળી જશે. તો કદાચ આજ નહીં, મેં આગળ કીધું એમ ધીમે ધીમે તમે આ વસ્તુ અમલમાં લાવો તો એ ધીમે ધીમે આગળ ઘણું કારગત થઈ શકે છે અને આપણું ફાર્મ વ્યવસ્થિત ચાલી શકે છે. તો બસ મિત્રો, આવા જ નવા વિડીયો જાણવા માટે એકતા ડેરી ફાર્મને ફોલો કરજો. ધન્યવાદ.